પોરબંદરના ઐતિહાસિક સુદામા મંદિરના રિનોવેશનને લઈને હવે કાર્યવાહી તેજ બની છે, જેમાં શહેર મામલતદાર કચેરી દ્વારા મંદિરના પૂજારી સહિત કુલ 10 મિલકત ધારકોને આખરી નોટિસ આપવામાં આવી છે। પોરબંદર જિલ્લામાં વિવિધ ધાર્મિક સ્થળોના રીડેવલપમેન્ટ માટે આયોજન અધિકારી કચેરી દ્વારા અંદાજે ₹20 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં સુદામા મંદિર અને પુરાઈ માતાજી મંદિરના રિનોવેશન માટેનો પ્લાન પણ તૈયાર થઈ ગયો છે। ત્યારે સુદામા મંદિરના રીડેવલપમેન્ટ અંતર્ગત મંદિર પરિસરમાં રહેતા પૂજારી પરિવાર તેમજ 3 જેટલા દુકાનદારો સહિત કુલ 10 મિલકત ધારકોને શહેર મામલતદાર કચેરી દ્વારા આખરી નોટિસ આપવામાં આવી છે। આ નોટિસમાં આગામી 7 દિવસમાં મિલકતો ખાલી કરવા સૂચના આપવામાં આવી છે। આ કાર્યવાહી બાદ પૂજારી પરિવાર તેમજ દુકાનદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે રીડેવલપમેન્ટની કામગીરી અને અસરગ્રસ્ત મિલકત ધારકો વચ્ચેનું આ પ્રકરણ હવે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।